નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગુજરાત અને દિલ્હી ને જોડતી એક વાત કરવી છે. કારણ કે જે દિલ્હીમાં નવી સરકાર આવી છે, નરેન્દ્ર મોદીની સરકાર, એને ઘેરવાનું શરૂઆત થઈ ગઈ છે અને એ ગુજરાતથી થઈ છે. ગુજરાતથી કઈ રીતે? કે ગુજરાતમાં એક પ્રોજેક્ટ લાવવા માટે નરેન્દ્ર મોદીએ તમામ પ્રયત્નો કર્યા હતા આની પહેલાની સરકાર વખતે, અને એ લાવવા માટેની સબસિડી પણ આપી હતી અમેરિકાની કંપનીને. અને એ બધાની વચ્ચે આજે એના જ સાથી પક્ષો દ્વારા એની સામે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે કે કેમ એક જ કંપનીને આટલું બધું કેમ, શા માટે એની ફેવર કરવામાં આવી રહી છે એમ કરીને. કુમારસ્વામી જે છે, કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ પ્રધાન, કે જે હમણાં જ બનાવવામાં છે, અને જનતા દળ સેક્યુલર ના તેઓ નેતા પણ છે. અને એટલા માટે કુમારસ્વામીએ અમેરિકાની મૂળ જે અમેરિકાની કંપની છે એને સેમી કન્ડક્ટર બનાવવા માટે ગુજરાતમાં પ્લાન્ટ નાખી રહી છે, સાણંદની આજુબાજુ. તો એને સબસિડીનો વિવાદ ઉભો કર્યો છે કે આટલી બધી સબસિડી એક કંપનીને શા માટે આપવામાં આવી છે. મોટો વિવાદ છે, આજે આખા ભારતમાં એની ચર્ચા પણ છે. તો કુમારસ્વામી કેમ આવું કહી રહ્યા છે, શા માટે આવું કરી રહ્યા છે, એક સૌથી મોટો સવાલ ઉભો થયો. કારણ કે અમેરિકાની માઇક્રોન ટેકનોલોજી જે કંપની છે એ ગુજરાતમાં એનું $2.5 અબજ 2.5 અબજ ડોલરનું એક ફેક્ટરી નાખવાની તૈયારી કરી રહ્યા છે. અને એમાં જે 5,000 લોકોને રોજગારી મળવાની છે, ગુજરાતના ઓછા હશે કારણ કે ટેકનિકલ બાબત છે, એટલે 5,000 લોકોને રોજગારી મળે. તો દરેક નોકરી દીઠ જો ગણતરી કરવામાં આવે તો 3.2 કરોડ રૂપિયાની એક નોકરી માટેની સબસિડી ગુજરાત સરકાર આપી રહી છે, કેન્દ્ર સરકાર આપી રહી છે. અને એટલા માટે આની સામે વિવાદ ઉભા થયા છે કે એક જ કંપનીને આટલો બધો ફાયદો શા માટે કરાવવામાં આવી રહ્યો છે. આ વિવાદની વચ્ચે આજે ઘણી બધી બાબતો કેન્દ્ર સરકારને પણ મુશ્કેલીમાં મૂકી રહી છે. કારણ કે નરેન્દ્ર મોદીની સરકારના એ પ્રધાન છે, અને એટલા માટે એ સવાલ ઉભો થાય છે. ઉદ્યોગ, અને ખાસ કરીને ઉદ્યોગ પ્રધાન છે જનતા દળ સેક્યુલરના નેતા HD કુમારસ્વામી એ કહી રહ્યા છે. અને એમણે એવું કહ્યું કે ભાઈ આ કંપનીને આટલું બધું શા માટે આપણે મહત્વ આપવું જોઈએ, શા માટે મહત્વ આપવું જોઈએ આટલું બધું. Parallelly, we have to create a job for the second line sector, SME, our small scale industries. There we get for ITI some skilled labor. Yes, we will get more number of jobs. For that, actually, we are thinking, we are working out. That is the issue So I you're raised. saying that you have been misquoted on Misquoted, definitely that is misquoted. I have not told anything. I have not referred any state also. Why they have taken like this, really I am surprised. તો આ કુમારસ્વામી કે જે પેલા એવું કહ્યું કે ભાઈ આ આટલી બધી સબસિડી શા માટે ગુજરાતની કંપનીને આપવામાં આવી રહી છે, એનું આપણે ટ્વીટ જોઈ રહ્યા છે. અને પછી જેવું એના પર દબાણ આવ્યું, સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી એને ફાયર કર્યા જ હશે, એમાં કોઈ બેમત નહીં. એના વગર આ ન બદલી શકે. આ જો જે એના આર્ટિકલ છપાયા હતા અગાઉ, એ જ વાત જે જોબ સમાચારો પણ પ્રસિદ્ધ થયા હતા અખબારોમાં, વેબસાઇટ ઉપર પણ એક રિપોર્ટ હતો. એમણે એવું કહ્યું કે ગુજરાતને શા માટે આટલી સબસિડી આપવામાં આવી રહી છે, નામ સાથે કહ્યું હતું. અને જેવું એના પર પ્રેશર આવ્યું, જેવા એમની સાથે દબાણ આવ્યું નરેન્દ્ર મોદીનું, સ્વાભાવિક છે નરેન્દ્ર મોદી દબાણ કરે, બાકી તો કોણ કરી શકે. અને તરત જ એને ફેરવી તોડ્યું કે મને મિસકોટ કરવામાં આવ્યા છે એવું કહી રહ્યા છે. આ એમનું ટ્વીટ છે, જોઈ શકાય છે. તો શા માટે એમણે આ ફેરવી તોડ્યું એ સવાલ છે. એને એવું કહ્યું હતું કે ઉદ્યોગ પ્રધાન તરીકે જવાબદારી સંભાળતાની સાથે એમણે એવું કહ્યું હતું કે બેંગલુરુ જઈને આ નિવેદન આપ્યું હતું. એટલા માટે મહત્વનું છે કારણ કે બેંગલુરુ એક સોફ્ટવેર અને IT માટેનું હબ છે, અને ત્યાં જઈને એમણે નિવેદન આપ્યું હતું કુમારસ્વામીએ કે નવું ઉત્પાદન એકમ જે ગુજરાતમાં જઈ રહ્યું છે એમાં લગભગ 5,000 નોકરી મળવાની છે, અને એના માટે $2 બિલિયન સબસિડી આપી રહ્યા છે. શા માટે આટલા મોટી સબસિડી આપી રહ્યા છે?
અને કંપનીના રોકાણના 70%, કંપનીનું જે રોકાણ થવાનું છે એના 70% તો સરકાર સબસિડી આપી રહી છે. માત્ર 30% જ રોકાણ એને કરવાનું થાય છે અમેરિકાની આ કંપનીને. એટલે એટલા માટે કુમારસ્વામીએ 14 જૂને આ કહ્યા પછી એના ઉપર દબાણ આવ્યું અને પછી ફટાફટ એમણે ફેરવી તોડ્યું અને કહ્યું કે આ એક મિસઇન્ટરપ્રિટેશન છે, એવું એમણે ANI ની એક આપણે જોયું હમણાં કે એમાં પણ એમણે કહ્યું છે. તો આ મેન્યુફેક્ચર માઇક્રોચિપ મેન્યુફેક્ચરિંગ કંપની જે માઇક્રો ટેકનોલોજી ની સબસિડી આપવાની છે, કેટલી યોગ્ય છે કે નથી યોગ્ય, એ પહેલાથી જ એનો વિવાદાસ્પદ મુદ્દો તો રહ્યો જ છે. અને હવે એ વધારે વિવાદ થયો કારણ કે એ વિભાગના મંત્રી કહી રહ્યા છે, પ્રધાન કહી રહ્યા છે કેન્દ્ર સરકારના, અને એટલા માટે આ સૌથી મોટો સવાલ આજે ઉભો થયો. અને એનું અર્થઘટન રાજકીય નેતાઓ એવું કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીને ઘેરવા માટેની શરૂઆત ગુજરાતથી જ કરવામાં આવી છે. કુમારસ્વામીએ જે વાત પેલા કરી પછી ફેરવી તોડ્યું, પરંતુ એક રાજકીય મુદ્દો તો એમણે છેડી જ દીધો છે. અને એટલા માટે આ જે શરૂઆત થઈ છે ગુજરાતથી રાજકીય રીતે એમને ઘેરવાની અને ગુજરાતના પ્રોજેક્ટથી લઈને ઘેરવાની શરૂઆત થઈ છે. એટલા માટે આ એક નવું પ્રકરણ આ સરકારમાં શરૂ થયું છે. અને આ એટલા માટે ઉભું થયું છે કે નરેન્દ્ર મોદીની પોતાની જે ભારતીય જનતા પાર્ટી સરકાર કહેવા કરતા નરેન્દ્ર મોદી પોતે જે બહુમતી એને જરૂર હતી એ બહુમતી મેળવી શક્યા નથી. અને એટલા માટે આ બધા જનતા દળ સેક્યુલર થી લઈને ઘણા બધા પક્ષોની એને મદદ લેવી પડી છે. અને હવે આ પક્ષો જે છે નરેન્દ્ર મોદીનો કાન પકડી રહ્યા છે. અત્યાર સુધી એને કાન પકડનાર કોઈ નહોતું કારણ કે પૂર્ણ બહુમતી હતી સરકારની, ભાજપની, નરેન્દ્ર મોદી પાસે. તો હવે આ નવા નિયુક્ત કેન્દ્રીય મંત્રીઓ જે મોદી સરકારની રાજકોષીય નીતિની ટીકા કરી રહ્યા છે એ વિપક્ષની ભાષા બોલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે મેં અધિકારીઓને પૂછ્યું કે આટલી મોટી રકમની ફાળવણી કેટલી વાજબી છે, તેનાથી વિપરીત નાના પાયાના ઉદ્યોગોને કેમ ન આપી શકે આટલી મોટી રકમ? એક જ ઉદ્યોગને શા માટે આપણે આપી રહ્યા છીએ? કેવી રીતે અમે તેમને શું લાભ આપ્યા છે એ મને જણાવો. એ બધી તેને વિગતો પણ માંગી. ડિપાર્ટમેન્ટમાં જવો સવાલ બરોબર છે. આ ગુજ્જુ નિર્મલ કરીને આપણા વાચક છે એવું કહી રહ્યા છે કે બરોબર છે, વાત સાચી છે એમણે જે કહ્યું છે કુમારસ્વામીએ. એણે એવું કહ્યું કે હું હવે મારા રાજ્યમાં બેંગ્લોરમાં જઈને કહ્યું કે હું મારા રાજ્યમાં આ જોબ ક્રિએટ કરવા માંગુ છું, પરંતુ તમારે બહાર જઈને એ તક શોધવાની તૈયારી રાખવી જોઈએ. એનો મતલબ એ હતો કે કદાચ આ જે ગુજરાતમાં પ્લાન્ટ આવે તો ત્યાં પણ તમને નોકરી હું અપાવીશ. એનો કહેવાનો મતલબ તો એવો જ થયો ને. અને એટલા માટે આ જે સરકારની સ્વતંત્ર ટિપ્પણીઓ અને કેન્દ્રમાં ગઠબંધન સરકાર જે થઈ છે એ કેવા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવાની છે આ એક માત્ર સંકેત છે. આ કુમારસ્વામી એનો સંકેત આપી દીધો છે. અને આ એક માત્ર પ્રતિબિંબ છે કે સાથે બીજા પક્ષોને લઈને નરેન્દ્ર મોદીએ ચાલવું કેટલું મુશ્કેલ થઈ જશે આ એક જ કિસ્સો બતાવે છે. કારણ કે આ ગુજરાત માટે અત્યંત મહત્વનો પ્રોજેક્ટ છે અને ગુજરાત સરકારે વારંવાર એને ગૌરવથી લીધું છે. એટલા માટે આ કુમારસ્વામી જે વાત કરી રહ્યા છે એને કોંગ્રેસે પણ ટેકો આપ્યો છે. કુમારસ્વામીએ કહ્યું છે કે તમે જે વાત કરી છે એ વાત સાચી છે કે એક જ ઉદ્યોગને શા માટે તમે આટલી બધી સબસિડી આપી રહ્યા છો, આટલા મોટા પ્રમાણમાં શા માટે સબસિડી આપવી જોઈએ, આવી વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પણ એને કહી રહ્યા છે. પછી આ બધું જયારે આખું રાજકારણ શરૂ થયું અને એમાં બધું જયારે મોદી સરકાર સામે માછલાઓ ધોવાનું શરૂ થયું પછી એમને નિવેદન પણ ફેરવી તોડવું પડ્યું. પરંતુ મૂળ વાત એ છે કે ફોક્સ અને વેદાંતા ગુજરાતમાં મૂળ પેલા રોકાણ કરવાની હતી. 1,54,000 કરોડ રૂપિયાનું સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ બનાવવાની હતી અને એને મહારાષ્ટ્રથી લઈને મહારાષ્ટ્રમાં જે પેલા સ્થાપવાની હતી આ પ્રોજેક્ટ. પછી નરેન્દ્ર મોદી સરકારે કેટલીક ઇન્ફ્લુઅન્સ કર્યું અને ગુજરાતમાં લાવવાની કોશિશ કરી અને લાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. પરંતુ પછી જે આ બંને વચ્ચેના જે કરારો હતા ગુજરાતમાં આવ્યા પછી જાહેરાત પણ કરી. ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું કે સેમિકન્ડક્ટર કંપની જે અમેરિકાની છે વેદાંતા અને ફોક્સકોન એ બંને આવી રહી છે, પરંતુ એ પછી આવી નહીં. એટલે સરકારનું ખરાબ ન દેખાય એટલા માટે પછી આ આખો પ્લાન નવેસરથી બનાવવામાં આવ્યો અને અમેરિકાની કંપનીને લાવવામાં આવી અને સાણંદમાં એનો પ્લાન્ટ બનાવવા માટેનો આખો આયોજન પણ થયું. ગુજરાતના સાણંદમાં માઇક્રો ટેકનોલોજી પ્લાન્ટ સ્થાપશે એવી જાહેરાત પણ કરવામાં આવી અને 22,500 કરોડનું રોકાણ થશે અને એમાં 5,000 લોકોને સીધી રોજગારી મળશે એવી જાહેરાત પણ ભૂપેન્દ્ર પટેલે કરી હતી. એને કંપની સાથેના MOU કર્યા પછી અને એને
જમીન પણ આપી દીધી છે સરકારે. 18 મહિનામાં શરૂ થઈ જશે પ્લાન્ટ, એવી પણ જાહેરાત કરી છે. $400 મિલિયન રોકાણ કરશે અહીંયા બધી અલગ અલગ કંપનીઓ થઈને, લેમ રિસર્ચ અને અન્ય કેટલીક જે સેમિકન્ડક્ટર કંપનીઓ જે છે એ 60,000 ભારતીય એન્જિનિયરોને તાલીમ આપશે એ પ્રકારની એક સંસ્થા પણ ઊભી કરશે. આવા ઘણા બધા લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. કારણ કે માઇક્રોને એ સમયે જાહેરાત કરી હતી કે ભારતમાં $82.5 કરોડ રોકાણ કરવા માંગે છે. એના ભાગરૂપે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો ગુજરાતમાં. રાજ્ય સરકાર એને આર્થિક સહયોગ આપીને રોકાણ કરીને $2.75 અબજ સુધી પહોંચી જશે એવી પણ કંપનીએ ગુજરાતમાં જાહેરાત કરી હતી. એના પગલે પગલે આખા દેશમાં વિવાદ પણ થયો હતો. ગુજરાતની કંપનીઓ ફરીથી તેમની રિન્યુઅલ પ્લાન્ટ સરકારને મોકલ્યો હતો અને ગુજરાત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર નીતિ અલગથી જાહેર કરવાની હતી. 2022 થી 2027 સુધીની આ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી. એ નીતિમાં ઉદ્યોગોને કેવા પ્રકારના ફાયદાઓ આપવાના છે એ સમજવું બહુ જરૂરી છે. સામાન્ય લોકોને જ્યારે ફાયદાઓ આપવાની વાત આવે છે ત્યારે આ જ સરકાર એ ફાયદાઓ આપવા તૈયાર થતી નથી, પરંતુ એક ઉદ્યોગને માત્ર 5,000 લોકોને રોજગારી 5,000 લોકોને રોજગારી આપશે, પણ એમાંથી ગુજરાતના તો બહુ ઓછા હશે, 25% પણ નહીં હોય. કારણ કે જે એને એક્સપર્ટની જરૂર પડશે એ તો બધા બહારથી જ લાવવા પડશે. તો 1,000-2,000 લોકો માટે થઈને આટલી બધી એની જો સહાય આપવામાં આવે, એ સહાય કોઈ પણ રીતે વાજબી તો નથી. પ્રજાના પૈસા છે અને કોઈ એક કંપનીને તમારી પ્રસિદ્ધિ માટે થઈને, તમારી વાહવાહી કરવા માટે થઈને એક કંપનીને આટલી મોટા પ્રમાણમાં સબસિડી આપી દો, એ તો કોઈ રીતે પણ વાજબી નથી. 2 લાખ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે બધી થઈને એવું માનવામાં આવી રહ્યું છે. બધી જ જે સેમિકન્ડક્ટર પોલિસી જે બનાવી છે એમાં ભારત સરકારની મૂડી સહાય પણ આપશે. એમાં લગભગ 76,000 કરોડ રૂપિયા ભારત સરકાર આપશે, નરેન્દ્ર મોદીની સરકાર, અને મૂડી સહાયના 40% દરે વધારાની સહાય રાજ્ય સરકાર પણ આપશે. ધોલેરા શરમાં પણ સેમિકન્ડક્ટર સિટી સ્થાપવા માટેની જાહેરાત કરી હતી, પરંતુ ત્યાં તો એક પણ પ્રોજેક્ટ હજુ સુધી તો અમલી થયો નથી. ધોલેરામાં 200 એકર જમીન ખરીદીને 75% સબસિડી આપશે એવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ત્યાં તો કોઈ પ્રોજેક્ટ જઈ રહ્યો નથી. આણંદની આસપાસ જ જઈ રહ્યો છે, અમદાવાદની આસપાસ જઈ રહ્યો છે. યુનિટ દીઠ ₹2 પાવર ટેરિફ સબસિડી આપશે એવું પણ જાહેરાત કરી હતી. વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. એ પણ આ જે નવી નીતિ બનાવી છે ગુજરાત સરકારે, ભૂપેન્દ્ર પટેલની સરકારે, એમાં પણ જાહેરાત કરી છે. કહ્યું છે કે અમે એમાં વીજળીમાં પણ રાહતો આપશું. 5 વર્ષ સુધી ₹12 લેખે પ્રતિ ઘન મીટર સારી ગુણવત્તાવાળું પાણી પણ આપશે. સારી ગુણવત્તાવાળું એટલે નર્મદાનું પાણી, નર્મદા નહેરનું પાણી ₹12 લેખે પ્રતિ ઘન મીટર ઉદ્યોગોને આપશે. ખેડૂતોને આપતા નથી. આજે જ આપણે જોયું ધાનેરામાં ખેડૂતોને નર્મદાનું પાણી આપવામાં આવશે. નરેન્દ્ર મોદીએ આ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું ખેડૂતોને, પરંતુ હજુ સુધી કશું થયું નથી. ખેડૂતો જાતે પાઇપલાઇન નાખી રહ્યા છે પોતાના ખર્ચે, લાખો રૂપિયા ખર્ચીને. એક ખેડૂત દીઠ 55 લાખ રૂપિયાનું ખર્ચ થવાનું છે. ખેડૂતો પોતે આપી રહ્યા છે ખર્ચ. ખરેખર તો નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યું હતું ત્યાં એ કરવું છે. ત્યાં પાણી નથી આપતા અને આ કંપનીઓને ₹12 લેખે ઘન મીટરના ₹12 લેખે 5 વર્ષ સુધી સબસિડી આપીને આ પાણી આપશે, નર્મદાનું પાણી. અને તમામ મંજૂરી એક જ સ્થળેથી આ ઉદ્યોગોને આપવામાં આવશે એવી પણ નીતિમાં જાહેરાત કરવામાં આવી હતી. જમીનના ભાડાપટ્ટે, વેચાણ અને ટ્રાન્સફર પર લાગતી સ્ટેમ્પ ડ્યુટી સદંતર માફ કરી દેવામાં. કોઈ સામાન્ય વર્ગના માણસ જ્યારે મકાન ખરીદે છે ત્યારે એને સ્ટેમ્પ ડ્યુટીની મંજૂરી આપતા નથી, પણ 2,000 લોકોને જે નોકરી આપવાની છે એને તમામ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી. આટલા બધી રાહતો શા માટે? 5 વર્ષમાં 2 લાખ લોકોને નોકરી મળશે આ પોલિસીથી એવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સૌથી મોટું જે યુનિટ છે એ જ માત્ર 5,000 રોજગારી આપી રહ્યું છે. તો બીજા નાના યુનિટો કઈ રીતે 2 લાખ લોકોને રોજગારી આપશે? એટલે સરકારની જે વાતો છે, ભૂપેન્દ્ર પટેલની સરકારની વાતો, એ માત્ર ને માત્ર ભ્રમણા ઉભી કરવા માટે આપવામાં આવતી હોય એટલે એવું લાગી રહ્યું છે એમાં. કારણ કે સેમિકન્ડક્ટર જે છે એની બેંગ્લોરમાં જે લઈને અહીંયા ગુજરાતમાં લાવવા માટેની અહીંયા વાત હતી, પરંતુ એમાં બહુ કઈ સફળતા હજુ સુધી મળી હોય એવું લાગતું નથી. અને આ પ્રકારના વિવાદો પણ ઉભા થઈ રહ્યા છે. કારણ કે વેદાંતા અહીંયા આવવાની હતી,
સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ 4 વર્ષમાં વેદાંતા ગ્રુપે $3.5 બિલિયન મૂડીરોકાણ કરવાની હતી, એ પણ જતી રહી છે, નથી આવી પછી અહીંયા. અને વેદાંતા ઋણ દ્વારા એટલે કે લોન લઈને અને $300 મિલિયન ભેગા કરવાની હતી, એ પણ પ્રોજેક્ટ પડી ભાંગ્યો છે. એટલે કે ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવા માટેનું જે સપનું હતું, એ સપનું અહીંયા નથી લાગતું કે બહુ સફળ થયું હોય એવું નથી લાગતું. કેટલીક કંપનીઓ એના માટે તૈયાર થઈ છે, પરંતુ હજુ સુધી જે જોઈએ એવું રોકાણ તો આવ્યું જ નથી. દેશમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે 5 કંપનીઓ તૈયાર થઈ હતી, એમાંની એક કંપની ગુજરાતમાં લાવવાની વાત છે અને બધાને થઈને કરોડો રૂપિયાની સબસિડી આપવામાં આવશે. ગુજરાત સરકાર તો એનાથી પણ વધારે આપશે. તો આ બધી જે વાત કરી આપણે, સ્પષ્ટપણે એ લાગી રહ્યું છે કે આમાં જે કુમારસ્વામી જે કહી રહ્યા છે એનો વ્યૂ સાચો છે કે કોઈ કંપનીને શા માટે તમે આટલું બધું મદદ કરી રહ્યા છો, આટલી બધી સહાય, કરોડો રૂપિયા એમને આપી રહ્યા છો, એ પણ અમેરિકાની કંપનીને. તો હવે સરકાર, મોદી સરકાર ચારે બાજુથી એમના જ જે સાથી પક્ષો છે એ સાથી પક્ષોથી ઘેરાવા લાગી છે. શરૂઆત કુમારસ્વામીએ કરી છે. હવે આગામી દિવસોમાં આપણે જોઈશું કે કઈ રીતે સરકારની સામે આ જ અલગ અલગ પક્ષો છે એ એનું નાક દબાવશે. ચંદ્રબાબુ નાયડુ હોય કે પછી બિહારના આપણા નીતિશ કુમાર હોય, આ બધા જ હવે એક પછી એક નાક દબાવવા લાગ્યા છે. અને એક પછી એક ચંદ્રબાબુ પણ આ જ સરકારની વિરુદ્ધની જે નીતિ હોય એ પ્રકારનો અમલ પણ એમણે ચાલુ કરી દીધો છે આંધ્રપ્રદેશમાં. તો આ ઘણા બધા કારણો છે કે હવે મોદી સરકાર ચારે બાજુથી ઘેરાવા લાગી છે. શરૂઆત ગુજરાતથી થઈ છે અને હવે કદાચ દેશમાં પણ આની અસર જોવા મળશે એક પછી એક. તો એ સ્પષ્ટ કરે છે કે નરેન્દ્ર મોદીએ આ વખતની સરકાર ચલાવવી ઘણી મુશ્કેલ બની રહેશે, કારણ કે એમના સાથી પક્ષો એનું નાક દબાવી રહ્યા છે. કારણ કે મોદી પાસે પૂરતી બહુમતી નથી પોતાના પક્ષ દ્વારના સંસદ સભ્યોની, અને એટલા માટે હવે જે કઈ પરિસ્થિતિ ઊભી થશે એ આગામી દિવસોમાં તો સ્પષ્ટ થશે જ કે મોદી સરકાર કઈ રીતે આફતમાં આવી શકે છે, આફતમાં આવી રહી છે. એનું રાજકીય પાસાઓ કેવા રહેશે એ આગામી સમયમાં આના ઉપરથી, કુમારસ્વામીના ઉદાહરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. આવા જ મુદ્દાઓ ઉપર તમે સત્ય ડેને જણાવી શકો છો. તમને પોતાને પડતી મુશ્કેલીઓ, તમે તમારા પોતાના વિચારો પણ કોમેન્ટ કરીને જણાવી શકો છો, અને એ અંગેની અમે તપાસ કરીને જો એ વાજબી હશે તો એને સ્થાન આપવામાં આવશે. અને સત્ય ડે હંમેશા માટે સત્ય વાત કરતું આવ્યું છે. અને જ્યારે પણ લોકોને અન્યાય થતો હશે, લોકોના પૈસાની બરબાદી થતી હશે, લોકોના પૈસાની લૂંટ ઊભી થતી હશે, ત્યારે સત્ય ડે હંમેશા માટે સત્ય વાત રજૂ કરતું રહેશે, કોઈથી પણ ડર્યા વગર. અને અમારી મર્યાદામાં રહીને એ બધી જ વાત અમે કરતા રહીશું. અને તમે જ્યારે તમને લાગતું હોય કે તમારી પાસે કેટલાક મુદ્દાઓ છે તો તમે આ જે નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમે મોકલી શકો છો, વોટ્સએપ કરી શકો છો, અને કોલ પણ કરી શકો. 99-89-11-33-99 ઉપર તમે કોલ પણ કરી શકો છો અને વોટ્સએપ પર કરીને એમાં વિગતો પણ મોકલી શકો છો. બસ, તો આજે આટલું જ, અને આવતીકાલે પણ આપણે આવા જ કોઈક મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું. નમસ્તે.